રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી કૃષ્ણદાસજી પૈહારીનું ચરિત્ર ચાલે છે. હા કૃષ્ણદાસજી પૈહારીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો કૃષ્ણદાસજી પૈહારી એક વખત ફરતા ફરતા કુલહુની પહાડી તરફ નીકળી ગયા. જયપુરની આજુબાજુ કુલહુની પહાડી છે. આપણે તો જોયું નથી, પણ એમ કે છે આ આજુબાજુ ખૂબ પહાડો છે. હા તો એ કુલહુની પહાડીઓમાં એક સરસ મજાની ગુફા હતી. એ ગુફાની અંદર અનુકૂળ વાતાવરણ હતું, સરસ મજાનું રમણીક સ્થળ હતું. તો એ રમણીક સ્થળ અને એ જોયું ને એટલે એને એમ થયું કે આ જગ્યા ઉપર આપણે ભજન કરવું છે. આમ પણ સંતોને એકાંત મળે, ગુફા મળે, જંગલ મળે ને તો ભજન ઓર ખીલે છે. હા એનું ભજન છે ને સોળે કળાએ ખીલી ઉઠે જ્યારે સંતને છે ને એકાંત મળે. ખતમ, પછી એનું ભજન 24 કળાએ ખીલી ઉઠશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. દેવર્ષિ નારદજીને પણ જ્યારે એકાંત મળ્યું ને ત્યારે એને સરસ રીતે ભજન કર્યું. ક્યાં એકાંત મળ્યું? તો કે રામચરિત માનસમાં વર્ણન આવે છે કે નારદજી એકવાર નારાયણ નારાયણ કરતા ફરવા નીકળ્યા. હા તો નારાયણ નારાયણ કરતા ફરવા નીકળ્યા ને તો હિમગીરી ગુહા એક અતિ પાવની, તુલસીદાસજી લખે છે. હા એક હિમનો પર્વત હતો, કે હિમગીરી એટલે હિમનો પર્વત, બરફનો પર્વત હતો. ત્યાં એક સરસ મજાની ગુફા હતી. હિમગીરી ગુહા એક અતિ પાવની, બહ સમીપ શૈલ સરી વિપિન નહીં સુરસરી સુહાવની. અને એની બાજુમાં સુરસરી એટલે ગંગાજી વહેતા હતા. આશ્રમ પરમ પુનીત સુહાવા, દેખી દેવ ઋષિ મન અતિ ભાવા. બહુ સરસ મજાનો આશ્રમ હતો, દિવ્ય આશ્રમ હતો. એ આશ્રમને જોઈને નારદજીનું અહીંયા મન લાગી ગયું. હા નારદજીનું મન લાગી ગયું, કારણ કે સંતોને હંમેશા આવી જગ્યા અતિશય પ્રિય હોય છે. અને નારદજીનું ત્યાં મન લાગી જાય છે. નિરખી શૈલ સરી વિપિન વિભાગા, ભયવું રમાપતિ પદ અનુરાગા. ત્યાં સરિતા એટલે નદી હતી, ગંગાજી, આજુબાજુમાં જંગલ હતું. આ બધું જોઈને શું થયું? ભયવું રમાપતિ પદ અનુરાગા, સહજ ભગવાન વિષ્ણુના ચરણ કમલમાં એનો પ્રેમ વધી ગયો. આ અગત્યની ચોપાઈ છે કે વાતાવરણ ભગવાનના ચિંતનમાં અતિશય આધાર રાખે છે. બિલકુલ. જો વાતાવરણ સરસ સુંદર ને એવું હશે તો બહુ આનંદ આવશે ભજન કરવાનો. હા એમાં કોઈ એટલે કોઈ એકાંત હોય, કોઈ અવાજ તવાજ હોય નહીં, સંસારી ગાવા વગાડવાનું હોય નહીં, કઈ ન હોય તો મજા છે ભાઈ. તો મજા છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને સુમિરત હરિ શ્રાપ ગતિ બાધી, સહજ વિમલ મન લાગી સમાધિ. હવે આ અગત્યની વાત છે કે અહીંયા નારદજી સ્મરણ કરવા બેઠા. એ જગ્યા કઈ હતી? જ્યાં શિવજીએ બેસીને તપ કર્યું હતું. અને જે જગ્યા ઉપર શિવજીએ કામદેવને બાળી નાખ્યો હતો એ જ જગ્યા હતી. હા એ જગ્યા હતી. અને એ જગ્યા ઉપર નારદજી સ્મરણ કરવા બેઠા તો સુમિરત હરિ શ્રાપ ગતિ બાધી. એ બહુ મહત્વની વાત છે. નારદજીને શ્રાપ છે કે તમે એક જગ્યાએ સ્થિર નહીં રહી શકો. હા કેમ શ્રાપ લાગ્યો એની પણ કથા કહી દઉં. દક્ષ હતો ને, દક્ષ એને કઈક 10,000 છોકરા ઉત્પન્ન કર્યા. હા અને એ છોકરાઓને કીધું કે જાઓ સંસારની રચના કરો, સંસારમાં મતલબ માણસોને આગળ વધારો. તો એ તો બિચારા સંસાર રચના કરવા જાતા હતા, એને અનુરૂપ કન્યાઓ ગોતવા જાતા હતા, નારદજી મળી ગયા. નારદજી ને ખબર પડી કે આ તો સંસાર રચના કરવા જાય છે. એટલે નારદજી કહે અરે સંસારમાં ન પડો, સંસારમાં ન પડો. એમાં પડ્યા પછી કોઈ જીવ બહાર નીકળી નથી શકતો. કે રેવા દ્યો કે સંસારમાં પડવું ઠીક નથી કે. અને જ્ઞાન દીધું.
જ્ઞાન દીધું તો 10,000 છોકરા છે ને ભગત બની ગયા. હા દક્ષને ગુસ્સો તો આવ્યો કે 10,000 સંતોને સાધુ બનાવી દીધા, પણ કઈ બોલ્યા નહીં. પાછા કઈક બીજા 2,000 છોકરા ઉત્પન્ન કર્યા. પાછા 2,000 છોકરા ઉત્પન્ન કર્યા અને એને કીધું જાઓ સંસાર રચના કરો. તો એને પાછા નારદજી મળી ગયા. હા તો નારદજી કહે રેવા દ્યો, સંસાર રચના કરતા નહીં ન કરે. ઈ માયામાં ગયા પછી નીકળી નહીં આગો. તો ઈ 2,000 જણા વૈરાગ્ય લાગ્યો તો ભગત બની ગયા. હા એટલે દક્ષને ગુસ્સો આવ્યો. દક્ષ એમ કે છે કે આ નારદ એક જગ્યાએ સ્થિર રહીને ઉપદેશ આપે તો કોઈને વૈરાગી બનાવશે ને કે. એટલે દક્ષે શ્રાપ આપ્યો કે જા નારદ, તું કોઈ એક જગ્યાએ સ્થિર ઉભો રહી શકીશ નહીં. હા એક જગ્યાએ તું સ્થિર નહીં ઉભો રહી શકી કે જા, શ્રાપ આપું છું. ત્યારથી નારદજી એક જગ્યાએ સ્થિર ઉભા રહી શકતા નથી. બધી જગ્યાએ નારાયણ નારાયણ કરતા કરતા ડોયલે રાખે છે. પણ એક વાત ઈ કહી દઉં, ઈ શ્રાપ ભગવાનના ધામમાં લાગુ પડતો નથી હો. હા ભગવાનના ધામની અંદર ઈ શ્રાપ લાગુ પડતો નથી. અહીંયા જુઓ, ધામમાં આવ્યા, જ્યાં શિવજીએ તપ કર્યું હતું એ ધામમાં આવ્યા, તો અહીંયા બેસીને નારદજી તપ કરવા માંડ્યા. તો અહીંયા કેમ બેસીને તપ કરવા માંડ્યા? તુલસીદાસે ચોખ્ખું લખ્યું છે, સુમિરત હરિહી શ્રાપ ગતિ બાધી. શ્રાપ રોકાઈ ગયો અને નારદજીનું ધ્યાન લાગી ગયું. વાહ શું કામ? તો કે ભગવાનના ધામની અંદર દક્ષ બક્ષના શ્રાપ પ્રવેશ કરી શકતા નથી. ભાગવતમાં એ વર્ણન આવે છે, જ્યારે કૃષ્ણની દિનચર્યા જોવા નારદજી જાય છે ને દ્વારિકામાં, તો દ્વારકાધીશ હારે એક જગ્યાએ બેહીને ખૂબ સત્સંગ કરે છે નારદજી. હા ખૂબ સત્સંગ કરે છે. ત્યારે નારદજીને અહીંયા કોઈ રોકી શકતું નથી. કોઈ એટલે કોઈ રોકી શકતું નથી. આવી વસ્તુ છે. કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ છે શ્રાપ બ્રાપનું કામ નથી ભગવાનના ધામની અંદર. ધામમાં આવી ગયા તો પાપ તાપ પણ ધામની બારે રહે છે. એટલી ધામની તાકાત છે. તો નારદજીને પણ આ સરસ મજાનો આશ્રમ દેખાણો એટલે ઈ આશ્રમની અંદર નારદજી ભજન કરવા માંડ્યા. તો આપણા કૃષ્ણદાસજી પૈહારી કુલહુની પહાડીમાં એક સારી ગુફા જુએ છે, તો એ ગુફાની અંદર ઈ ભજન કરવા બેસી ગયા. હા હવે બાજુમાં જે ગામ હતું એ ગામ વાળાને ખબર નહોતી કે અહીંયા આવડા મોટા મહાપુરુષ આવીને બિરાજી ગયા છે. એ ગામ વાળાને ખબર હતી નહીં. નકર તો ગામ વાળા આવીને એની સેવા કરે ને. હા અને કૃષ્ણદાસ પૈહારીને ગુફામાં એવું મન લાગ્યું, ભજનમાં એવું મન લાગ્યું કે એને ગામમાં જવાની ઈચ્છા ન થઈ. હા ગામ વાળાને ખબર નહોતી કે અહીંયા સંત છે અને કૃષ્ણદાસ પૈહારીને ગામમાં જવાની ઈચ્છા નહોતી થતી. હા તો જમવાનું કોણ દઈ જાય? મતલબ દૂધ પીતા. દૂધ કોણ દઈ જાય? તો કે ભગવાને ગીતાજીમાં કીધું છે 9મા અધ્યાયના 22મા શ્લોકમાં, અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. ભગવાન કે હું એનું યોગક્ષેમ વહન કરું છું. એવા ભક્તોનું હું યોગક્ષેમ વહન કરું છું જે માગવાય જાતા નથી. હા જે માગવા પણ જાતા નથી એવા ભક્તનું યોગક્ષેમ હું વહન કરું છું. ગીતાજીમાં કીધું છે. તો પ્રભુ ભક્તોને ભૂખ્યા નથી રહેવા દેતા. પ્રભુની કોઈ ને કોઈ વ્યવસ્થા હોય છે જેથી ભક્ત છે ને એને ભોજન મળી જાય. બિલકુલ પ્રભુની વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની કમી ક્યારેય હોય જ ન શકે. આખા જગતને જમાડે છે, એ પોતાના પ્યારા ભક્તોને ન જમાડે? હા જે આખા જગતનું પાલન પોષણ કરે છે, એ શું પોતાના પ્યારા ભક્તોનું પોષણ ન કરે? આવી અમારા સુખરામ બાબા એક સરસ મજાની કથા સંભળાવે છે. હા એક સાધુ હતા. એ સાધુ છે ને આળસુ બહુ હતા. એટલે વૃંદાવનમાં જ્યાં ક્યાંય ભંડારો હોય ને ચકાચક ભંડારો જમે. હા ગુલાબ જાંબુ મોહનથાળ ને આ ને તેને પેટ ભરીને ચકાચક જમે. અને પછી યમુના કિનારે એની ઘાસ ફૂસની કુટિયા હતી, એ કુટિયામાં આવીને હુઈ જાય. હા ચકાચક માલ જમવાનો, માલ જમીન કુટિયામાં આવીને હુઈ જવાનું, ભજન ભજન કઈ નહીં કરવાનું. હા એવા આળસુ હતા. ખાલી જમવા પૂરતા જ રહેતા હતા. પણ એનામાં એક ગુણ હતો. એનામાં એક ગુણ એ હતો કે એ પારકી પંચાત કરતા નહોતા.
હા બસ જમીને કુટિયામાં સુઈ જવાનું. વૃંદાવનમાં કોણ શું કરે છે ને શું હાલે છે ને એનાથી એને કાંઈ મતલબ નહીં. કાંઈ એટલે કાંઈ મતલબ નહીં ને આવી રીતે એ જીવન જીવતા હતા હા વૃંદાવનમાં. તો એમ કહે છે કે જો નિરપરાધ કોઈ વૃંદાવનમાં પડ્યું રહે છે, અપરાધ કર્યા વગર વ્રજમાં કોઈ પડ્યું રહે છે, તો એક વ્રજ રજ પણ એને પ્રેમ પ્રાપ્તિ કરાવી દે છે. વાહ નિરપરાધ પડ્યા રહ્યો તમે વૃંદાવનની અંદર. એક વ્રજરજ. તો આ સંત ઓમ આળસુ હતા, કઈ કરતા નહોતા, પણ એને છે ને વ્રજરજ નો આશ્રય હતો, કારણ કે કોઈની નિંદા નહોતા કરતા. હા તો ઈ એક વખત છે ને ઈ સાધુ બીમાર પડ્યા. બીમાર પડ્યા ને તો કુટિયાની બહાર જઈ શકે એમ નહોતા, એટલે ઈ ચિંતા કરતા હતા કે અરે હું તો કુટિયાની બહાર જઈ નથી શકતો, બીમારી વધી ગઈ છે, હવે કોણ સેવા કરશે કોણ નહીં કરે, આ તે ચિંતા કરતા હતા. હા ચિંતા કરતા હતા ને તો હવારના પોરમાં એના ઘરનો દરવાજો ખખડ્યો. હા દરવાજો ખખડ્યો ને ઘરનો, એટલે એને દરવાજો ખોલ્યો ને તો સામે ડોક્ટર ઉભા હતા. હા સામે ડોક્ટર એમ કહે છે બાબા અમે કુટિયાએ દવા દેવા નીકળ્યા છીએ સંતોને, બોલો તમને કઈ તકલીફ છે તો દવા આપી દઈએ. આ તો રોવા જ માંડ્યા અને રોતા રોતા કહે છે હા ડોક્ટર સાહેબ મને તાવ આવ્યો છે કે તાવની દવા આપી દો. હા પછી ડોક્ટરે તાવની દવા આપી અને કીધું કે કાલે અમે પાછા આવીને જોઈ જાસી, બાબા કોઈ ચિંતા ન કરતા. અને દવા આપી દીધી તાવની. પછી રાતે રાધારાણીએ સપનામાં શું કીધું ખબર છે? અરે શું તું ખોટી ચિંતા કરે છે કે રોજ મોટા મોટા રસગુલ્લા તને જમાડું છું કે તો નાના નાના બે ટીકડાની હું તારા માટે વ્યવસ્થા નહીં કરું. હા રાધારાણી આમ કહે છે, મતલબ હું તને રોજ ભોજન જમાડું છું સારું સારું, તો શું બીમાર અવસ્થામાં તારા બે ટીકડાની વ્યવસ્થા નહીં કરું? મતલબ રાધાજી એમ કહેવા માંગે છે કે મારા આશ્રયમાં કોઈ પૈડા હોય ને તો એ જમવા માટે પૈડા હશે ને તો એના બે ટીકડાની વ્યવસ્થા હું કરી દઈશ, વાહ એને ચિંતા કરવાની જરૂર નથી. આવી વસ્તુ છે. તો રાધાજીની આવી કરુણા છે, દિવ્ય કરુણા છે. હવે આગળનો પ્રસંગ આપણે જોઈએ તો એ સંતને, યમુના કિનારાના સંતને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્ન હા એવું આવ્યું કે રાધા કૃષ્ણ એમ કહે છે કે કાલ સવારે તું યમુનાજીમાં ડૂબી જાય શીખે અને અમારી પાસે પહોંચી જાય. આવું એને સ્વપ્ન આવ્યું રાધા રાણીનું. તો બીજા દિવસે સવારે એના એક મિત્ર સાધુ આવ્યા અને કીધું હાલ હાલ ફલાણી જગ્યાએ મોટો ભંડારો થાય છે કે આપણે ભંડારામાં જઈએ કે. હા તો કે ના હું આજ બહાર નહીં નીકળું કે. તો કે કેમ? તો કે આજ મારા મૃત્યુનો યોગ છે કે, આજે મારા મરવાનો યોગ છે કે એટલે હું બહાર નહીં નીકળું. તો કે ભાઈ કાંઈ આપણે યમુનાજીના કિનારે ક્યાં જવું છે, દૂર દૂર બારોબાર થી કે નીકળી જશે કે ચિંતા ન કર યમુના કિનારે જાસી જ નહીં. તો કે ઠીક છે હાલ. બે જણા ભંડારો જમવા ગયા. બે જણાએ ભંડારો જમ્યો અને જમીન પાછા આવતા હતા ને તો ઓલો મિત્ર કે હાલ ને યાર યમુનાજીમાંથી વયા જાય, આ ટૂંકો રસ્તો છે કે લાંબા રસ્તેથી જાસી ને તો લાંબુ થશે. તો કે ના ના હું યમુનાજીમાં પગ નહીં મૂકું, આજે યમુનાજીમાં ડૂબવાથી જ મારું મૃત્યુ છે કે. તો કે રેવા દે ને, અહીંયા પાણી ગોઠણ ગોઠણ જ છે, ગોઠણથી વધુ પાણી નથી, તો તું કેવી રીતે ડૂબી જઈશ? તો કે એવું છે? તો કે હા. તો કે તો હાલો આપણે યમુનાજી ઉપરથી જ હાલ્યા જાય, ગોઠણ ગોઠણ પાણી હોય તો પછી યમુનાજી ઉપરથી જવામાં કઈ વાંધો નથી. બે જણા હાલ્યા ને તો વચ્ચે આ કુવા જેવો ખાડો આવતો હતો. એ આ બે જણાને ખબર નહોતી. તો કુવા જેવા ખાડામાં ઓલા સંત પડી ગયા અને પડી ગયા ને તો સામે એને દેખાણું કે યુગલ સરકાર રાધા કૃષ્ણ ઉભા હતા અને એને આશીર્વાદ આપતા હતા. વાહ સંત સીધા યમુનાજીમાં ડૂબી ગયા, પ્રાણ છોડી દીધા અને રાધા કૃષ્ણના ધામમાં વયા ગયા. તો શ્રીજી તો આવા કરુણામય છે, આવા દયામય છે કે સંત ખાલી ભોજન કરીને પડ્યા હતા તો પણ એને ભગવાનની કૃપાથી ધામ મળી ગયું. ભલે હા ભોજન માટે જ પડ્યા હતા તોય એને ધામ મળ્યું. તો મારો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ આવો છે કે ભગવાનની ભક્તિ કરો, ભગવાન કૃપા કરશે તો બધું મંગલ થઈ જશે. હા આપણા કૃષ્ણદાસ પયારી ગુફામાં ભજન કરવા બેસી ગયા છે. હવે એને દૂધની વ્યવસ્થા કેમ થશે એ આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.